નવલી નવરાત્રી એટલે માં આદ્યાશક્તિની આરાધના કરી શક્તિ પ્રાપ્ત કરવાનું પર્વ। નવરાત્રિના 5મા દિવસે માં ભગવતીની 9 શક્તિઓમાં 5મા સ્વરૂપ સ્કંદ માતાની ઉપાસના કરાય છે। માતાના સ્વરૂપની વાત કરીએ તો માન્યતા અનુસાર સ્કંદ માતાને 4 હાથ હોય છે। માતા 2 હાથમાં કમળનું ફૂલ પકડેલી જોવા મળે છે। સ્કંદ માતા એક હાથે બાળક બિરાજમાન છે અને માતાએ બીજા હાથે તીર પકડ્યું છે, જેનું મહાત્મ્ય જાણીશું ઇન ભરૂચ ચેનલની નવરાત્રિની વિશેષ રજૂઆત નવલી નવરાત્રિમાં। 5મું નોરતું તેઓ 4 ભુજા ધારણ કરે છે। એકમાં ભગવાન સ્કંદને ખોળામાં ધારણ કરે છે, બીજામાં કમળ, ત્રીજામાં વરમુરડા અને ચોથામાં કમળ ધારણ કરેલ છે। સ્કંદ માતા કમળ પર વિરાજમાન છે, જેથી તેમને પદ્માસના દેવી તરીકે પણ ઓળખવામાં આવે છે। તેમનું વાહન સિંહ છે। સ્કંદ માતાની પૂજા કરવાથી બાલરૂપ સ્કંદદેવની પણ પૂજા થાય છે। આ વિશેષતા ફક્ત આ જ દેવીને પ્રાપ્ત થઈ છે।